હેલો મિત્રો, હું ડૉક્ટર આસિફ શેખ છું. હું કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હિમેટોલોજિસ્ટ છું. એટલે હું કેન્સરની અને લોહીના રોગોની સારવાર કરું છું. અને અલહમદુલિલ્લાહ હું ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ GOC એટલે જેન્યુઇન ઓન્કો કેર છું. અને મારી સર્વિસીસ અમદાવાદ, ગાંધીનગર અને પાલનપુરમાં ઉપલબ્ધ છે. અને એની ડિટેલ તમને મારી વેબસાઇટ પર મળી શકશે. આજે આપણે વાત કરશું કેન્સર કોને કહેવાય. સો બેઝિકલી આપણા શરીરમાં 13 ટ્રિલિયન સેલ્સ છે. એટલે 30 પાછળ 13 જીરો લગાવી એટલા સેલ્સ છે. અને બધા સેલની અંદર જીન્સ હોય છે, જીનીન હોય છે. અને બધા સેલ્સ જે છે, કણો જે છે, એ એક લિમિટ સુધી ડિવાઈડ થઈ શકે છે. એનાથી વધારે ડિવાઈડ ના થઈ શકે. પણ અમુક વખતે કોઈ જેનેટિક ખામી થઈ હોય જેના કારણે સેલ્સ જે છે એ વધારે પડતા ડિવાઈડ થવા લાગે અને એના ઉપરનો કંટ્રોલ એ ગુમાવી દે શરીર, ત્યારે એ ગાંઠના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જતું હોય છે, જેને કેન્સર કહેવાય. અને મને ખ્યાલ છે કે તમને જેનેટિક ડિફેક્ટ એવું સાંભળીને તરત મગજમાં આવતું હશે કે વારસાગત બધા કેન્સર હશે. એવું નથી. જે ઘણા બધા લોકોને મિસકન્સેપ્શન હોય છે. 100માંથી 7 થી 10 કેન્સર જ વારસાગત હોય છે. બાકીના કેન્સર્સ વારસાગત નથી હોતા. એટલે એ ફેમિલીમાં રન નથી કરતા. અને એના ટાઈમ પર, જન્મ ટાઈમ પર જીનની કોઈ ખામી નથી હોતી. કોઈ કારણોસર જીનની ખામી થાય છે, જન્મ્યા પછી અને કેન્સર પેદા થાય છે. તો આઈ હોપ કે કેન્સર વિશેની મિથ અને એનું સત્ય તમારા સામે આવ્યું હશે.